क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હેલો નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલના પોડકાસ્ટમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. આજે તમારી મુલાકાત એક એવી શખ્સિયત સાથે કરાવવા જઈ રહી છું જેમણે હાલમાં જ આઈફા એવોર્ડ જીત્યો છે અને એ પણ કિંગ શાહરૂખ ખાનના હાથે. હવે તમે સમજી જ ગયા હશો કે હું કોની વાત કરી રહી છું. આપણું ગુજરાતનું ગૌરવ જાનકી બોડીવાલા. વેલકમ ટુ ન્યૂઝ કેપિટલ્સ પોડકાસ્ટ. થેન્ક યુ સો મચ. સૌથી પહેલાં મેની કોંગ્રેચ્યુલેશન્સ કે તમે આઈફા એવોર્ડ જીત્યો. પહેલા તો એ ફિલિંગ અત્યારે પ્રોસેસ થઈ રહી છે, શું મગજમાં ચાલી રહ્યું છે? કમ્પ્લીટલી અત્યારે ફિલિંગ બસ પ્રોસેસ થઈ રહી છે કે આ શું થઈ ગયું અત્યારે અને કઈ રીતે આઈ મીન. અને એટલે તમે ત્યાં ગયા તો ત્યારે તમને એવું પહેલેથી ખબર હતી કે મને મળવાનો છે સપોર્ટિંગ એક્ટ્રેસ નો એવોર્ડ, કે કેવી રીતનું હતું, શું માહોલ નોટ એટ ઓલ. એ જે જ્યારે અનાઉન્સ કરે ત્યારે જ યુ ગેટ ટુ નો કે અત્યારે આ એવોર્ડ કોને જઈ રહ્યો છે એમ. બસ એ જ. આઈ વોઝ નોટ પ્રિપેર્ડ, આઈ વોઝ નોટ એક્સપેક્ટિંગ ઇટ બેસિકલી, કારણ કે એવરીવન અરાઉન્ડ મી આઈ ગેસ મેનિફેસ્ટેડ ઇટ ફોર મી કે યા યુ આર ગેટિંગ ઇટ, યુ આર બ્રિંગિંગ ઇટ હોમ ગર્લ, યુ ગો ગર્લ. આઈ વોઝ ગેટિંગ ઓલ ધીસ મેસેજીસ એન્ડ comments from people. So I guess they all manifested it for me, I think. અને આઈફા એવોર્ડ મળવાની ખુશી તો અલગ હોય છે, પણ સામે શાહરૂખ ખાન જ્યારે આપતા હોય હા તો એ ખુશી કદાચ એના કરતાં પણ વધારે હોય કે એવોર્ડ મળી રહ્યો છે. હા, એવોર્ડ મળી રહ્યો છે, હું સમજુ છું, પણ પછી શાહરૂખ ખાન આપે છે તો એ ફિલિંગ્સ કેવી હતી? Oh God, I was completely numb actually. કારણ કે મને પોતે નથી ખબર પડી રહી ત્યારે કે વોટ ઇઝ હેપનિંગ. લાઈક એક મિનિટ, આ શું થઈ રહ્યું છે? એક તો હુ ઇઝ રિપ્રેઝેન્ટિંગ મી ધ એવોર્ડ. ફર્સ્ટલી આઈ વોઝ ગેટિંગ ઇટ, એ પણ મારા માટે એક સરપ્રાઈઝ હતી. એન્ડ ધ ચેરી ઓન કેક વોઝ હુ વોઝ રિપ્રેઝેન્ટિંગ મી ધ એવોર્ડ. ઓ ગોડ, આઈ વોઝ લાઈક ફૂલ મારી ઓમ શાંતિ મોમેન્ટ હતી આઈ ગેસ એ વખતે. આઈ વોઝ લાઈક શાહરૂખ ખાન એટ ધ મોમેન્ટ એન્ડ આઈ વોઝ લાઈક ઓ માય ગોડ. અને આખા એવોર્ડ શોમાં શાહરૂખ ખાન માત્ર ને માત્ર એક જ એવોર્ડ રિપ્રેઝેન્ટ કરવા માટે આવેલા અને એ હતા જાનકી બોડીવાલા. ને તો આ તો એક તમે જે રીતે બોલી રહ્યા છો એ અત્યારે મને પણ અત્યારે સિંકિંગ થઈ રહ્યું છે કે હા યાર, ઘટના તો બહુ મોટી છે. કેટલી મોટી છે. મને એ પણ તમે જ્યારે રિજનલમાંથી તમે આ લેવલ પર પહોંચતા હોવ, શૈતાનમાં આટલું સારું કામ કર્યું છે અને બધાને ગમી એ મૂવીને. હવે તો વશની રીમેક છે અને વશનો પાર્ટ 2 પણ આવી રહ્યો છે. યસ. તો સૌથી પહેલા હવે શાહરૂખ ખાનની વાત થઈ છે તો મારે એ પણ જાણવું છે જાનકી કે એમને પણ કાનમાં કંઈક કીધું હતું તમને? જે અમે રીલ જોઈ છે, અમે જે વિડીયોની ક્લિપ જોઈ છે, એમાં એ શું કહેતા હતા? He was basically initially he was comforting me that I was nervous and everything. So he was like, "Oh, it's okay. We all are nervous. It's fine. You need to be like be confident, nice." અને પછી જ્યારે અમે કોઈ સ્ટેપ્સ like અમે કોઈ મને ડ્રોપ કરવા આવ્યા નીચે સ્ટેજની ત્યારે he was like telling me, "And I have seen Shaitan. It's a wonderful film. You have done an outstanding job." અને નીચે સુધી પછી મૂકવા આવ્યા. તમે નાડી દોષ, વશ, ઘણી એવી સારી ગુજરાતી મૂવીઝમાં કામ કર્યું છે. ગુજરાતી મૂવીઝનું લેવલ હવે એક અપ થઈ ગયું છે, અર્બન ગુજરાતી ફિલ્મો બની રહી છે અને હવે તો તમે બોલિવૂડમાં પણ કામ કરી રહ્યા છો. તો હવે આગળની જર્ની કઈ રીતની વિચારી છે ફિલ્મોમાં ખાસ કરીને? ફિલ્મ્સ આ એક એવી વસ્તુ છે, યુ નેવર નો ક્યારે કયો સબ્જેક્ટ તમને ઓફર થવાનો છે. સો બહુ અનપ્રેડિક્ટેબલ ઇન્ડસ્ટ્રી છે ફર્સ્ટલી તો, બિકોઝ કોઈને નથી ખબર હોતી કે કયો પ્રોજેક્ટ કદાચ કયો મેકર ડેવલપ કરી રહ્યો છે જે તમને ઓફર કરશે કે નહીં કરે. સો યા, ઇટ્સ અ વેરી લાઈક રિસ્ક ટેકિંગ ઇન્ડસ્ટ્રી આઈ થિંક. અને આઈ હેવ નો આઈડિયા એકચ્યુઅલી કે વોટ ઇઝ ગોઈંગ ટુ હેપન નેક્સ્ટ. સારું, ફ્લેશબેકમાં જઈએ આપણે. જાનકી જ્યારે નાના હતા, નાનપણથી એવું વિચાર્યું હતું કે મારે મોટા થઈને એક્ટ્રેસ બનવું છે, અભિનેત્રી બનવું છે, કે ભણવામાં કેવા હતા? શું હતું ચાઇલ્ડહુડ, કેવું હતું જાનકીનું? સારું હતું. મેં નાનપણમાં નહોતું વિચાર્યું કે મને એવું હતું કે આ બધા ઇટ ઇઝ ટુ ઓલવેઝ અટ્રેક્ટ મી ધ વે જે અવોર્ડ શોઝ થાય એનું ખબર છે. આપણે ટીવીમાં પહેલાં તો બધું કામ મૂકીને સો મેની ચેનલ્સ કે જેના ઉપર તમને આ પેપ્સના પણ જે પહેલાં પેપ્સ નહોતા, પેપ કલ્ચર હતું, પણ બહુ બધી ચેનલ્સ હતી. અલગ અલગ ચેનલ્સ પર એ બધા એમના ગ્રીન કાર્પેટના વિડીયોઝ આવે ને બધું આવે અને એમના જે કોન્ટ્રોવર્શિયલ ઇન્ટરવ્યૂઝ હોય કે ઇન્ટરવ્યૂઝ એ બધી અલગ અલગ ચેનલ આવતી. તો આપણે બધા એ જ જોઈને મોટા થયા છે. તો હું પણ આઈ ટુ પ્રિટેન્ડ કે ક્યારે હું પણ આપતી હોઈશ આવો ઇન્ટરવ્યૂ ને એવી રીતે. સો આઈ ટુ થિંક લાઈક દેટ સબકોન્શિયસલી. ફિલ્મ્સ જે પ્રકારની બને
I used to be like, okay, I'm Kareena Kapoor right now. I'm doing this character. I'm portraying like Wow. Aishwarya Rai. I mean, like, of course, kid stuff. પણ નાનપણમાં એવી જ રીતે પણ એ નહોતું વિચાર્યું કે કઈ રીતે થશે, શું થશે. પછી શું થયું, કેવી રીતે એ વિચાર્યું કે હવે મારે ફિલ્મી લાઈનમાં જવું છે, પછી છેલ્લો દિવસથી લઈને અત્યાર સુધીની આખી સફર કેવી રીતની રહી એમ? તો મને યાદ છે 2013માં આઈ પાર્ટિસિપેટેડ ઇન મિસ્ટર મિસિસ સેન્ટ્રલ જે અહીંયા થતું હતું. સો આઈ પાર્ટિસિપેટેડ ઇન દેટ પેજન્ટ. મને બહુ ગમે રેમ્પ વોક કરવું, સો એમાં પાર્ટિસિપેટ કર્યું. આઈ ડીડ પ્રીટી ગુડ ઇન દેટ. પછી 2014માં અગેન ક્લીન એન્ડ ક્લિયર જે થાય છે ટાઈમ્સનો, એમાં આઈ પાર્ટિસિપેટેડ. Even I did good in that also. And finally 2015માં આવી રીતના કોઈ ઓડિશન્સ થતા હતા, સો ઓડિશન મેં આપ્યો છેલ્લો દિવસનો. અભિષેક શાહ જે કાસ્ટિંગ ડિરેક્ટર છે, હી વોઝ ઓલ્સો દેર, ડિરેક્ટર વોઝ ઓલ્સો દેર, પ્રોડ્યુસર્સ વર દેર. ઓડિશન આપ્યું and I don't know what happened, something clicked and I got the part. અને પછી છેલ્લો દિવસ happened and then we all know that the journey started from there. તો ભણવામાં કેવું હતું, એટલે કે પછી Above બીજા કોઈ average. શોખ હતા? Above average, like 75-80% વાળી, not Topper that ના much. કહેવાય પણ average, હા. above average I can say. હા. I was good, not bad I can say. હા. તો ભણવામાં પણ સારી હતી, ઓબિડિયન્ટ સ્ટુડન્ટ હતી, લાઈક પ્રોપર પેલી જે ટીચર કહે એ જ હું કરીશ, નથિંગ લાઈક પેલી મિસ્ચીવિયસ. આઈ વોઝ નોટ અ મિસ્ચીવિયસ ચાઇલ્ડ. સો યા, અને બસ એ જ વિચાર્યું નહોતું અને અનએક્સપેક્ટેડ થિંગ્સ હેપન અરાઉન્ડ મી. અને ફેમિલી ઓકે હતી કે ફિલ્મી લાઈનમાં? કેમ કે ઘણીવાર કેવું હોય છે કે ડ્રીમ તો બધા જ જોવે, પણ એ ડ્રીમ સુધી પહોંચવા માટે સૌથી પહેલા બેકબોન તો ફેમિલી જ હોય. એક સપોર્ટ તો જોઈએ. તો એક સપોર્ટ જોઈએ. તો એ કેવું હતું જ્યારે ઘરમાં આ બધી વસ્તુ થઈ ત્યારે? એક They were pretty happy about it. They were like, okay, if you want to pursue in this, it's fine. We are with you. Do. એટલે સારો સપોર્ટ પહેલેથી રહ્યો છે અંકલ આંટીનો? કમ્ફર્ટેબલ સપોર્ટ આઈ છે, કે એવું નહીં કે ઓકે એ જતા વાળો સપોર્ટ હોય કે જા અમે તને પરમિશન આપું. નો, ઇફ યુ વોન્ટ ટુ ડુ ઇટ ધીસ, યા ઇટ્સ યોર. તને જે ઠીક લાગે, તને જે બરાબર લાગે, જસ્ટ ટેક કેર ઓફ યોર સેલ્ફ, દેટ્સ ઇટ. એક બહુ કમ્ફર્ટિંગ સપોર્ટ હતો એ લોકોનો પણ. શૈતાનમાં કામ કર્યું, પહેલી મૂવી છે તમારી બોલિવૂડની અને બહુ જ હિટ ગઈ છે. ભલે રીમેક હતી પણ તો બી એ હિન્દીમાં બની. સૌથી પહેલી મોટી વાત તો એ જ છે કે ગુજરાતી ફિલ્મો હવે હિન્દીમાં બનવા લાગી, કેમ કે આપણે તેલુગુ ફિલ્મ જોઈએ છે કે જે હિન્દીમાં ડબ થાય કે હિન્દીમાં આવતી હોય. પણ મારે એ જાણવું છે કે એમાં કામ કરવાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? અજય દેવગન હતા તો એમની સાથે કામ કરવાનો, માધવન હતા એમની સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? અને કેમ કે તમે વશમાં કામ કર્યું છે એટલે તમને સ્ટોરી ખબર છે કઈ રીતનું શું છે, પણ હિન્દીમાં ચેલેન્જિંગ રહ્યું થોડું, આમ કંઈક અલગ રહ્યું? ના, બિકોઝ બિંગ એન એક્ટર આઈ હેવ ટુ પોર્ટ્રે માય પાર્ટ. અને મને એ વસ્તુ સારી મને કામ કરી ગઈ દેટ આઈ ન્યૂ ધ બેઝ લાઇન, કેરેક્ટરનું શું આર્ક હશે, કેવી રીતે. ઓફકોર્સ જે ડિરેક્ટર પછી એ આર્ક થોડુંક, કારણ કે ત્યાંની વાર્તા અલગ હતી હિન્દીની, તો ઓફકોર્સ એક આર્ક જે કેરેક્ટરનો એ બદલાય અહીંના કમ્પેરિઝનમાં, કારણ કે એનું એન્ડિંગ અલગ હતું. સો યા, તો એ ઓફકોર્સ હેપી એન્ડિંગ હતું. એ હેપી એન્ડિંગ હતું. અને જે ડિરેક્ટર તમને ગાઈડ કરે, આઈ ગેસ એના બેસિસ પર જ આઈ વોઝ એબલ ટુ પોર્ટ્રે બોથ ધ કેરેક્ટર્સ. અને સેટ પર કેવું હતું અજય દેવગન સાથે કામ કરવાનું? કઈ આમ એવી મેમરી છે જે તમે શેર કરવા માંગો? ના, ઇટ વોઝ લાઈક, ઓફકોર્સ ઇટ હેપન્ડ વેરી લોંગ બેક. અત્યારે મને એવું કંઈ યાદ, સ્પેસિફિક હા. યાદ નથી આવ્યું, પણ ઇટ વોઝ વેરી ફન, કમ્ફર્ટિંગ. They never made me feel like I'm a newcomer or something like that. They used to treat me like equal. And everyone, Jyotika ma'am was very sweet. She used to bring food, chocolates for us. And Madhavan sir was very like, we can do this, we can do that. Like a guiding force, throughout the journey. એવી રીતે કોઈ પણ બોલિવૂડ ફિલ્મમાં કામ કરવા માટે સૌથી પહેલા જતું હોય તો એની ડ્રીમ જે સ્ટારકાસ્ટ હોય એમાં અજય દેવગન પણ હોય ને એમાં આર માધવન પણ હોય. તો તમારા માટે આ કેટલી મોટી વાત હતી એ વખતે? ભલે અત્યારે 1-2 વર્ષ વીતી ગયા હશે એ વાતને, પણ મારે એ જાણવું છે કે તમને કેવું ફીલ થયું હતું એ વખતે કે જ્યારે હું મારી બોલિવૂડ ફિલ્મમાં હું આ લોકો સાથે છું? સેમ, આઈ વોઝ લાઈક, મને જ્યારે ખબર પડી દેટ આઈ એમ ડુઈંગ ધ કેરેક્ટર, આઈ ન્યૂ કે પિક્ચરની રીમેક તો બની રહી છે. And they are thinking about me. Okay, things happened very quick. કે મને વિચારવાનો ટાઈમ જ ના મળ્યો. અચ્છા. કે ઓકે, પછી મેં શૂટ પતી ગયું, શૂટ પતીને પણ હું આવી ગઈ
અને જ્યારે રિલીઝ થવાની હતી, જ્યારે ટ્રેલર બહાર આવ્યું ત્યારે આઈ વોઝ લાઈક ઓકે, ત્યારે પ્રોસેસ થયું કે ઓકે મેં પિક્ચર કરી છે, બહુ મોટા લોકો સાથે મેં પિક્ચર કરી છે એમ, એવી રીતે. કારણ કે આઈ નો દેટ દે આર બિગ નેમ્સ એમ. પણ એ સારું હતું કે એ વખતે એટલું સિંગિંગ ના થયું, અધરવાઇઝ ઇટ માઇટ હેવ ફ્રાઇટન મી કે બીકોઝ આઈ હેવ ટુ શેર સ્ક્રીન વિથ ધેમ. તો but it was a very good experience there and here too, both. રાઈટ. હવે આગળ શું, એટલે કે કઈ રીતના પ્રોજેક્ટ્સ છે તમારી પાસે અને કઈ રીતનું હવે કામ કરવા માંગતા? We just અમે લોકોએ હમણાં જ વર્ષ 2 નું શૂટિંગ બતાવ્યું. હા, રેપ અપ થયું. હમણાં જ રેપ થયું અને soon it's going to release very soon. પોસ્ટ ચાલી રહ્યું છે અત્યારે. So that is the one that short કે આવવાનું છે એમ એક પ્રોજેક્ટ. બાકીનો I have no idea right now કે what is going to happen. આપણે પહેલાંની ફિલ્મો જોઈએ ગુજરાતી મૂવીઝ ખાસ કરીને, અને અત્યારની ગુજરાતી મૂવીઝ જે આપણે પહેલાં જ્યારે નાના હતા ત્યારે જે રીતનું આપણે જોતા હતા ત્યારે એટલું બધું અટ્રેક્ટ નહોતું કરતું ફ્રેન્કલી, કે શું થઈ રહ્યું છે. કેમ કે આપણે કદાચ આપણા જ કલ્ચરને રિપ્રેઝેન્ટ કરતા હોઈએ ત્યારે એને અપનાવી નથી શકતા કે ફિલ્મોમાં આ શું બતાવે છે. પણ જ્યારથી છેલ્લો દિવસ આવી, જ્યારથી અર્બન ગુજરાતી મૂવીઝનું આ બધું સ્ટાર્ટ થયું ત્યારથી હવે બધા જોવે છે, થિયેટર સુધી જાય છે, અને હવે ડિરેક્ટર્સ પણ એટલા સારા સારા પ્રોજેક્ટ લઈને આવે છે, આઈડિયા લઈને આવે છે અને મૂવી બનાવે છે. તો તમારા શું વિચારો છે એની ઉપર? પહેલાંના ગુજરાતી સિનેમામાં અને અત્યારના ગુજરાતી સિનેમામાં તમને શું લાગે, શું ફરક છે? ફરક આઈ ગેસ સમયનો છે, બીજો કોઈ ખાસ ફરક મને નથી લાગતો. કારણ કે એ સમય દસકો હતો જ્યારે એ પ્રકારની જ્યારે ગુજરાતી પિક્ચરો બનતી હતી ત્યારે લોકો જોવા જતા હતા. મારા મમ્મી પપ્પાને બધાને ખબર છે કે એ સમયના પિક્ચરોના નામ, એક્ટર્સના નામ, એક્ટ્રેસીસના નામ, ગીતો ને એવી રીતે. કારણ કે એ સમયનો હતો. હવે અત્યારે જે પ્રકારની પિક્ચર બની રહી છે 10 વર્ષ પછી કદાચ આ પિક્ચર આપણને જૂના જેવી લાગે. વી આર ગોઈંગ ટુ સી સમથિંગ ન્યૂ આફ્ટર 10 years. તો એ દસકો બદલાતો રહેવાનો છે. સો એ સમયે બધાને ગમતું હતું, લોકો પિક્ચર જોવા જતા હતા, બિગેસ્ટ ઓપનિંગ્સ મળતી હતી. મે બી એવી ઓપનિંગ્સ કદાચ અત્યારે પણ નથી મળતી જેવી ત્યારે મળતી હતી. તો અત્યારે પણ આ ડેવલપ થઈ રહી છે, આને પણ એવી ઓપનિંગ્સ મળશે. અને 20 વર્ષ પછી કદાચ લોકોને લાગશે કે ઓકે એ ફિલ્મ્સ કેવી બનતી હતી, હવે કેવી ફિલ્મ્સ બને છે એમ, એવી રીતે. સો ધીસ ઇઝ ધ આ તો ચાલતું જ રહેવાનું છે. ધીસ ઇઝ અ સર્કલ જે ચાલતું રહેવાનું છે. કેમ કે તમે આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરો છો, એવા કોઈ બદલાવ લાવવા ઈચ્છો છો કે તમે કંઈક ફીલ કર્યું હોય એવું કે જે હવે ફ્યુચરમાં હવે હું મૂવી કરું આગળ તો હવે આમાં આ વસ્તુ થોડીક ઓછી થવી જોઈએ કે કંઈક ચેન્જ થવું જોઈએ, એવું કંઈ ખરું? ના, જરાય નહીં. કારણ કે છેલ્લો દિવસ બની ને એના પછી બહુ જ બધી કોમેડી ફિલ્મ્સ બની, બહુ જ બધી કોલેજ લાઈફ પર પિક્ચર બની, અને દેટ વોઝ ધ બેસ્ટ પાર્ટ દેટ હેપન્ડ. કારણ કે જ્યારે એ સમયે એટલું બધું બની ગયું ને તો એ બધું ફિલ્ટર થવા લાગ્યું કે ઓકે આ બધું નહીં, બધું ધીરે ધીરે ફિલ્ટર થવા લાગ્યું. અને હવે જે પિક્ચરો બની રહી છે જેમ કે 2025ની જે સ્ટાર્ટિંગ ફિલ્મ્સ જે પણ આવી છે, દે હેવ ડન વન્ડર્સ ઓન બોક્સ ઓફિસ. ઉમરો કરીને આવી પહેલી ફિલ્મ આપણી ગુજરાતી, દેટ ડીડ વેરી વેલ. મારી મમ્મી બધા મહિલાઓ જોવા ગયા એ પિક્ચર. એના પછી પણ એક ગુજરાતી ફિલ્મ આવી, ઇવન દેટ ડીડ હિતુ સરની એક ફિલ્મ આવી, રાડો આવી નહીં, જસ્ટ હમણાં રિસન્ટ રિલીઝ થઈ 31st ફાટીને, જે માઉથ પબ્લિસિટીથી ચાલી છે ફૂલ. બધાને ખબર છે કે ફાટીને કરીને પિક્ચર આવી છે અને લોકો જોવા ગયા છે. સો અલગ અલગ ફિલ્મ્સ અત્યારે ચાલી રહી છે અને પીપલ આર ગોઈંગ ફોર ઇટ. હવે લોકોને ખબર પડી, જેટલું એક આવે બધી ઇન્ડસ્ટ્રીમાં આવે કે એક ફિલ્મ જો એક કન્સેપ્ટ હિટ થઈ જાય તેના પછી બહુ બધા કોમેડી ચાલતું રહે. રાઈટ. પણ પછી એક એવી પણ આવે કે જે બ્રેક કરે. એક્ઝેક્ટલી, જેમ કે હેલારો આવી, દેટ બ્રોક કે કોમેડી નહીં, અમે આવી પણ પિક્ચર જોઈશું. પછી નેશનલ એવોર્ડ જીતી, બહુ મોટી વાત છે આપણા માટે. એટલે 10 વર્ષના ગાળામાં તમે વિચારો, એક પિક્ચર નેશનલ એવોર્ડ જીતી ગઈ છે, એક પિક્ચરની ગુજરાતી પિક્ચરની હિન્દી રીમેક બની ગઈ છે, નેશનલ એવોર્ડ વિનિંગ એક્ટર્સ પણ આપણને મળી ગયા છે. તો એટલે આનાથી વધારે તો આપણને શું જોઈએ છે એમ. સો વી આર લાઈક એક હ્યુજ બેબી સ્ટેપ્સ આવી ગયા, મોટા બેબી સ્ટેપ્સ આપણે લઈ રહ્યા છે અત્યારે. તો અત્યારે કંઈ બદલાવ લાવવાની જરૂર નથી. જસ્ટ દેટ પેલું જે ફિલ્ટર થવાનું તો એ થઈ ગયું છે. અને એક જે સ્ટોપ હતું એનાથી પછી
હવે ધીમે ધીમે આગળ વધી યા એટલે રહ્યા હવે છે. જેટલા પણ પ્રોડક્ટ્સ આવવાના છે દે આર ગોઈંગ ટુ બી ફ્રેશ અને સમથિંગ ન્યૂ ડિફરન્ટ. અભિનયનો શોખ તો છે જ, અને એ અભિનય તો આપણે જાનકીનો જોઈ ચૂક્યા છે ઘણી બધી મૂવીઝમાં. એના સિવાય શું ગમે તમને? બીજા કયા શોખ છે? અને ફરવા જવું તો ક્યાં ફરવા જવું ગમે? શું ગમે તમને મને બીજું? બધા શોખ છે. આજે તમે જે પૂછો એ આઈ એમ લાઈક ફૂલ ઓફ લાઈફ રાઈટ નાઉ. મને ફરવા જવું અત્યારે હું વિચારી રહી છું કે ચલો કશે ફરવા જતી રહું મસ્ત જગ્યાએ. પછી મને સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ બહુ ગમે છે. બેડમિન્ટન એકચ્યુઅલી મારો ફેવરેટ છે, અચ્છા. પણ રિસન્ટલી હું ટેનિસ શીખી રહી છું. અને બેડમિન્ટન તમે મને જ્યારે પણ કહેશો ને કે લાઈક યુ હેવ ટુ લેટ્સ પ્લે બેડમિન્ટન, આઈ બી ઓલ ઇન, યા લેટ્સ ડુ ઇટ. વાહ. એનો શોખ મને બહુ જ છે. ડાન્સનો શોખ મને સારો એવો છે. પછી ફેસ્ટિવલ્સ ગમે? ફેસ્ટિવલ્સ, યા ઓફકોર્સ મને ફેસ્ટિવલ સેલિબ્રેશન્સ કોને ના ગમે. આપણે Right. ઇન્ડિયા ઇઝ ફેમસ ફોર અવર ફેસ્ટિવ સિઝન્સ. રાઈટ. દર એક મહિને વી આર સેલિબ્રેટિંગ અ ફેસ્ટિવલ, એવું છે. કરન્ટલી આઈ એમ ઇન લવ વિથ એવરીથિંગ. ફરવા જવું ક્યાં ગમે આમ? એટલે ઇન્ડિયામાં કે આઉટ ઓફ ઇન્ડિયા શું ગમે? અત્યારે ઇન્ડિયા હું એક્સપ્લોર કરી રહી છું. બર્થડે પર હું ઉદયપુર ગઈ હતી. દેન મારે સાઉથ જવું છે, કેરલા. કેરલા મારે એક્સપ્લોર કરવું છે. દેટ ઇઝ વન ડેસ્ટિનેશન કે અત્યારે મારા બકેટ લિસ્ટમાં છે. આઈ બીન ટુ લેહ લદ્દાખ, માઉન્ટેન્સ આઈ બીન. તો હવે લાઈક મૂવ ટુવર્ડ્સ ધ બીચ. આઈ વોન્ટ ટુ હેડ મૂવ ટુવર્ડ્સ ધ બીચ સાઇડ. સો યા. ઓકે. કોઈ એવો રોલ છે જે તમે તમારા મગજમાં વિચાર્યો હોય કે આવું કંઈક કરવું છે? અત્યાર સુધી બહુ જ સારું કામ કર્યું છે, આગળ પણ બહુ જ સારું કામ કરવાના જ છો, પણ એવું કંઈક હોય ને, દરેક એક્ટરને એવું હોય કે દરેક વ્યક્તિને હોય કે અહીંયા સુધી કંઈક કરવું છે, તો એવું કંઈક ખરું તમારા મગજમાં વિચાર્યું? મને નહીં ખબર અત્યારે એવો મેં રોલ નથી કિરદાર હજી વિચાર્યો નથી કે આવો કિરદાર મારે ભજવવો છે. એ જ્યારે મને ખબર પડશે, મે બી જ્યારે મને ઓફર થશે ત્યારે મને ખબર પડશે કે ઓકે ધીસ ઇઝ વોટ આઈ વોઝ લુકિંગ ફોર. બિકોઝ ઇવન આઈ ડોન્ટ નો વોટ આઈ એમ લુકિંગ ફોર રાઇટ નાઉ. લેટ્સ હોપ એવું મળે અને ત્યારે ઇટ્સ લાઈક અ ક્લિક. 100% મળશે જ, કેમ નહીં? કામ કરવાવાળાને તો ક્યાંય કંઈ નથી રોકી શકતો. મારે એ જાણવું છે કે જેટલી પણ એક્ટ્રેસ છે, તમારી કોઈ પણ ફેવરેટ એક્ટ્રેસ લઈ લઈએ આપણે, તો એમના કોઈ એવા નિભાવેલા કિરદાર હોય કે જે તમને ઇન્સ્પિરેશન આપતા હોય કે એવું કંઈ? આલિયા ભટ્ટ ઇન રાઝી ઇઝ માય ફેવરેટ. હે? યા બહુ મસ્ત કેરેક્ટર છે એમનું, અને વાર્તા પણ બહુ સરસ છે. અને ફિલ્મ તો ઓફકોર્સ ઇટ્સ અ હ્યુજ સક્સેસ. રાઈટ. એ કેરેક્ટર ઇઝ લાઈક સમથિંગ સ્પાય કેરેક્ટર. થોડું એક્શન આવી જાય એમાં. સી નાવ યુ આર આસ્કિંગ મી, મને પણ પોતે ખબર પડી રહી છે કે ઓકે વોટ આઈ એમ લુકિંગ ફોર. કે આમ એક્શન હોય કેરેક્ટરમાં, સ્પાય ટાઈપ હોય, તો એટલે જ મેં કીધું કે તમને થોડું ખ્યાલ આવે કે કેમ કે આપણા મગજમાં જનરલી અમુક વસ્તુ પડેલી હોય પણ આપણને ખબર ના હોય, કોઈ પૂછે નહીં ત્યાં સુધી, તો આપણે એવું વિચારીએ કે જાનકીને પણ એ જ રીતના કેરેક્ટર આવે ને તમને એવું અમે બી જોઈએ કે પડદા પર તમે કેવા પ્લે કરો છો અને લોકો કેટલું સરાહે છે. બાકી આગળ શું વિચાર્યું છે? ધારો કે જાનકી એક્ટ્રેસ ના હોત તો શું હોત? Maybe working somewhere as a dentist or I don't know, maybe I have no idea frankly. કારણ કે મેં જ્યારે છેલ્લો દિવસ I was 18-19 જ્યારે છેલ્લો દિવસ happened, તો હવે એ એવી એજ હતી કે જ્યારે you start exploring stuff and you start thinking about your future કે હવે આગળ ફ્યુચરમાં શું કરશું, અને ત્યારે જ ઓપોર્ચ્યુનિટી I grabbed it અને હું એમાં જ આગળ વધી રહી છું. એટલે એમાં જ હું અત્યારે આઈ એમ વર્કિંગ ઇન ઇટ. તો એટલે મને વિચારવાનો પેલો ટાઈમ નથી મળ્યો કે ઓકે યુ વોન્ટ ટુ ડુ ધીસ, યુ કેન ટ્રાય ધેટ. આઈ ગ્રેબ ધ વેરી ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી આઈ હેડ. અને પણ આમ કોઈ બીજું પ્રોફેશન ગમે ખરા કે ધારો કે આ નથી તો હું ફેશન ડિઝાઇનર કે કંઈ પણ એક્સ્ટ્રા એવું કંઈ વિચાર્યું છે? આઈ એમ વેરી ગુડ વિથ મેનેજમેન્ટ, તો મે બી સમથિંગ ઇન મેનેજમેન્ટ. આમ કંઈક પ્લાન, આમ કંઈક મેનેજ કરવાનું હોય તો આઈ એમ વેરી ગુડ વિથ દેટ એન્ડ આઈ લવ ડુઈંગ ઇટ. કે ઓકે આનું આ કરી દઈએ, આનું આ કરી દઈએ, આનું આ જ આખું સેટલ થઈ ગયું ને, ટાઈમ બધું પ્રોપર થઈ ગયું ને બધું. સો આઈ એમ વેરી ગુડ વિથ દેટ. તો મે બી સમથિંગ ઇન દેટ. આમ તો શૂટમાં ટાઈમ ના મળતો હોય ઘરે રહેવાનો કે કોઈની સાથે ચીટચેટ કરવાનો કે ફ્રેન્ડ્સ જોડે બહાર જવાનો, પણ તમને જ્યારે ફ્રી ટાઈમ મળે, જ્યારે શૂટમાં ના હો, તો તમે શું કરવાનું સૌથી વધારે તમને ગમે? શું પસંદ પડે? પ્લેઇંગ સ્પોર્ટ્સ, વોચિંગ ફિલ્મ્સ, રીડિંગ બુક્સ, ઓર બસ એ જ અહીંયા ઘરે રહું. હું બહુ એટલી બહાર નથી જતી. એક્સપ્લોરિંગ, લાઈક હેવ અ ગુડ કપ ઓફ કોફી ઓર ગ્રીન ટી વિથ માય બુક, ઓર
પ્લેઇંગ સ્પોર્ટ્સ દેટ્સ ઇટ ઓર ડુઈંગ યોગા. એ જ મારા આખા દિવસ દરમિયાનનું આખું પેલું સ્કેડ્યુલ. તો ફ્રેન્ડ્સ છે એટલે ઓફકોર્સ. અને ઇન્ડસ્ટ્રીમાંથી મારો એક ક્વેશ્ચન છે, ઇન્ડસ્ટ્રીમાંથી છે બંને ફ્રેન્ડ્સ ઇન્ડસ્ટ્રીમાંથી પણ છે, મારા પર્સનલ જે અંગત મારા સ્કૂલ ફ્રેન્ડ્સ છે, દે સ્ટીલ આર માય ફ્રેન્ડ્સ. યા, તો એ પણ છે. સો યા, એટલે એમની સાથે કઈ રીતે ટાઈમ સ્પેન્ડ કરો, લાઈક તમારા બિઝી સ્કેડ્યુલમાંથી? ઇન્ડસ્ટ્રીના જે ફ્રેન્ડ્સ છે લકીલી બધાને સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ બહુ ગમે છે. સો ઇફ વી ગેટ ટુગેધર, આઈધર વી આર પ્લેઇંગ પિકલ બોલ, આઈધર વી આર પ્લેઇંગ બેડમિન્ટન, આઈધર વી આર વોચિંગ અ ફિલ્મ, વોચિંગ અ મેચ ઓર સમથિંગ. સો વી લાઈક ટુ ડુ ફન એક્ટિવિટીઝ ટુગેધર, લાઈક પ્રોપર એક્ટિવિટીઝ. સો એ પ્રકારની. અને આપણે જ્યારે આપણા ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ જોડે મળીએ, ઓફકોર્સ વી આર ગોઈંગ ટુ ડુ લાઈક ગોસિપ કરવાના છે આપણે, વી આર ગોઈંગ ટુ મેક ફન ઓફ ઈચ અધર, અને એ બધું એવી રીતે. સો દેટ્સ હાઉ રાઈટ ફ્રેન્ડ ગ્રુપ વર્ક્સ. છેલ્લો દિવસ મળી તમને, રાઈટ? એના પછી તમારી સેકન્ડ ફિલ્મ મળી, એટલે છેલ્લો દિવસથી લઈ અને ત્યાં સુધીની, એટલે આટલા ટાઈમમાં મારો એ ક્વેશ્ચન છે કે તમારે ક્યાંય કે સ્ટ્રગલ કે સંઘર્ષનો એવું કોઈ ફેસ કરવું પડ્યું, અને કરવું પડ્યું તો એ બધું કઈ રીતનું રહ્યું છે? મે બી પોસ્ટ છેલ્લો દિવસ ઇટ સ્ટાર્ટેડ, આઈ થિંક. હા, કારણ કે આઈ વોઝ વેરી ન્યૂ ટુ ધીસ ઇન્ડસ્ટ્રી, ટુ ધીસ કલ્ચર એન્ડ એવરીથિંગ. સો આઈ ડિડન્ટ નો કે ઓકે હવે શું કરવું. સો આઈ ડીડ માય સેકન્ડ ફિલ્મ એન્ડ દેન આઈ રિયલાઇઝડ ઓકે વોટ મિસ્ટેક્સ યુ મેડ. અને એ ધીરે ધીરે વર્ષ જતાં લાઈક ઇટ ટુક મી 4-5 years ટુ એટલીસ્ટ અન્ડરસ્ટેન્ડ હાઉ ધ ઇન્ડસ્ટ્રી વર્ક્સ, વોટ કાઇન્ડ ઓફ ફિલ્મ યુ શુડ ડુ, વોટ કાઇન્ડ ઓફ ફિલ્મ્સ યુ શુડ નોટ, અને એવી રીતે. સો ઇટ ટુક મી સમ ટાઈમ. અને એ દરમિયાન આફ્ટર છેલ્લો દિવસ ધ પ્રોપર જર્ની સ્ટાર્ટેડ, આઈ થિંક. અને રિયલાઇઝ થયું, એન્ડ દેન દેટ હેલ્પ્ડ મી લેટર. હવે ઓફકોર્સ તમે કરતાં શીખવાના છો, એન્ડ દેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી હેપન વિથ મી. તો એ ટાઈમ કેવો રહ્યો, એ જે તમે કીધું 4-5 વર્ષનો, કે જ્યારે બીજી પણ એવી સારી મૂવી મળે એમાં કામ કરવું અને પછી આગળ વધવું, પછી આપણને ખબર છે કે હવે આ ભૂલો નથી કરવાની, તો ત્યાંથી ત્યાં સુધીનો ટાઈમ કેવો રહ્યો? લર્નિંગ એક્સપિરિયન્સ, એઝ આઈ સેડ, કે એ એક્સપિરિયન્સીસ મને ખાસા એવા અનુભવ મળ્યા. એકચ્યુઅલી ગુડ કે એવો ટાઈમ આવ્યો કે જે બહુ જલ્દી આવી ગયો, જે પાછળ જઈને આવત તો કદાચ મને નડત એ વસ્તુ. પણ શરૂઆતમાં જો તમે એ બધું જોઈ લો તો દેન ફ્યુચરમાં ઇટ ઇઝ ગોઈંગ ટુ હેલ્પ કે અરે આ તો ઓકે આ છે, આ ઓકે એ સિચ્યુએશન તમને આખી સમજાઈ જાય. એ જે વસ્તુ છે, જેમ કે આ પોસ્ટ છેલ્લો દિવસ આઈ ડીડ ફ્યુ ફિલ્મ્સ દેટ ડિડન્ટ વર્ક, કે આઈ શુડ હેવ ડન ઇટ ઓર નોટ, આ કેરેક્ટર કરવા જેવો હતો કે નહોતો કરવા જેવો, દેટ આઈ ડિડન્ટ નો, આઈ જસ્ટ ડીડ ઇટ. પણ એ બધી વસ્તુઓ હવે મને હેલ્પ કરે. ત્યારે એટલી સમજણ કદાચ નથી આપણામાં કે જ્યારે પાસ્ટ યર્સમાં જઈએ તો, બરાબર છે. જેમ કે તમે કીધું કે તમને રાઝી જેવા ફિલ્મ જેવા રોલ કરવા છે, કોઈ એવા ફેવરેટ એક્ટર કે એક્ટ્રેસીસ છે જાનકીના કે જેમની સાથે કામ કરવાનું એવું સપનું બી હોય, કે ક્યારેક એવું વિચાર એમને જોઈને મૂવીઝમાં એવું થતું હોય કે યાર આમની સાથે કામ કરવું છે? કરીના કપૂર ખાન, શી ઇઝ ગોર્જિયસ. આઈ મીન એમની સાથે હું પોતે મોટી થઈ છું એમને જોઈને. એન્ડ ધ વે શી ઇઝ, ધ વે શી કેરીઝ હરસેલ્ફ, ધ વે શી ઇઝ બ્લન્ટ, confident. કયા મૂવીઝ? Somewhere I want to be like that. Omkara, she was fab. She can do Omkar also. She can do Bebo also. Like she can do Kambaktish, and she can also do Kabhi Khushi Kabhi Gum, her iconic Pooh character. Right. So she can be Geet also. So she has Chameli also. She can do all such characters. That is very like attracting and inspiring. અને male actor there are, oh my god, Shah Rukh Khan sir. There are so many actors. Male actors were Shah Rukh Khan sir, of course, Salman sir. He's the way he is, the way energy એમની જે છે, fun, playing full મસ્તી. પછી અક્ષય સર, પરેશ રાવલ સર, આઈ મીન કમ ઓન, એમની જોડે જો મને કોઈ ગુજરાતી પિક્ચરમાં પણ એક રોલ કરવા મળી જાય તો ઇટ્સ અ બિગ થિંગ ફોર મી. So there are many actors, I'll say. એટલે એક નથી, everyone has inspired me. ઓકે, જાનકી જ્યારે 50+ જશે
આપણે એવું જ ઈચ્છીએ કે તમે એક્ટિંગ જ કરો ને અમે તમને મોટા પડદા પર જ જોઈએ, પણ ફ્યુચર પ્લાન કંઈ વિચારેલા છે કે લાઈક આમાંથી હવે આટલા એજ સુધી કામ કરવું છે પછી હું આવું કંઈ કરીશ, એવું કંઈ વિચાર્યું છે કે ગો વિથ ધ ફ્લો, જે ચાલે છે એ જ ચાલશે? હા, એ જ. આઈ એમ લાઈક કમ્પ્લીટલી that kind of person કે just go with the flow, of course with proper measurements, security and everything, of course. So I don't know what will I do in like post 50 or maybe in next 5 to 10 years, post 10 years. I don't know what I am going to do. You never know કે શું હજી તો શું ડેવલપ થઈ રહ્યું છે, જે રીતે શું ત્યારનું કલ્ચર શું હશે, ત્યાંની લોકોની થિંકિંગ શું હશે, એટલે સો આઈ હેવ નેવર થોટ. અને મેરેજ પ્લાન્સ એવા કોઈ હમણાં કરીશ ક્યારેક તો કરીશું, શોર્ટ ક્યારેક તો કરીશ ડેફિનેટલી, બટ કરીશ 2-3 વર્ષમાં 100%. 2-3 વર્ષ છે હજી. ઓકે, જે લોકો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થવા માંગે છે, કેમ કે હવે તો કેમ કે સોશિયલ મીડિયા છે એટલે હવે એટલું બધું બી ટફ નથી ફેમસ થવું, પણ જે લોકો આ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થવા માંગે છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ મેસેજ કે શું કઈ રીતે પોતાની જાતને પ્રિપેર કરવી પડે, એ પછી હાર્ડ ટાઈમ માટે બી હોય કે સક્સેસ માટે બી? So when we did Chilo Divas, we didn't expect it's going to be a massive mega blockbuster. No one, like અમારા કોઈ પણ એક્ટિંગમાંથી તમે નામ લો એમાં હું કહી દઉં કે no one expected that this film is going to do this well. We just did it. બધાએ હાર્ડ વર્ક કર્યું છે, પ્રોપર હાર્ડ વર્ક, કોઈ પેલું ટેન્ટ્રમ્સ નહીં, કંઈ જ નહીં. એવરીવન વોઝ ઇનટુ ઇટ. It became a messy. So you never know which thing is going to work. Just keep working, keep doing things. You never know what is going to happen next. This might click and તમે જે વસ્તુથી કદાચ સૌથી વધારે એક્સપેક્ટ રાખતા હો, મેબી દેટ માઇટ નોટ વર્ક. જેનાથી લીસ્ટ એક્સપેક્ટ કરતા હો, એન્ડ દેટ માઇટ ડુ વન્ડર્સ ફોર યુ. સો જસ્ટ કીપ વર્કિંગ વિધાઉટ આસ્કિંગ એનીથિંગ ઇન રિટર્ન. જસ્ટ ડુ યોર પાર્ટ. પેલું નથી કર્મ કરતા જાઓ, ફળની ઈચ્છા ના રાખો. ઓકે, હવે જ્યારે વશ 2 તો રેપઅપ થઈ ગયું છે, તો એના પછી કોઈ પાઇપલાઇનમાં ખરા પ્રોજેક્ટ્સ? I don't know. એટલે અત્યારે હવે કોઈ only thing that I see કે અત્યારે આવવાની છે એમ બસ. પાઇપલાઇનમાં I haven't signed anything yet, so I don't know. ચલો, ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ સો મચ અમારી સાથે પોડકાસ્ટમાં જોડાવા માટે. થેન્ક યુ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો આ હતા જાનકી બોડીવાલા, જેમણે એમના ચાઇલ્ડહુડથી લઈ અને આઈફા અવોર્ડ સુધીની બધી જ વાતો આપણી સાથે શેર કરી. અત્યારે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.